હાલોલ પ્રખંડ બજરંગ દળ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિસામાનું આયોજન કરવામાં આવ્યું। આજે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ અને ગુડી પડવા તથા હિન્દુ નવ વર્ષનો પવિત્ર દિવસના રોજ બજરંગ દળ હાલોલ દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મહાકાળી મંદિર પાવાગઢ ખાતે પગપાળા જવાવાળા માઈ ભક્તોને માટે ચા પાણી શરબત નાસ્તોને આરામ કરવા ભવ્ય વિસામોનું આયોજન કરવામાં આવ્યું અને તેના ઉદ્ઘાટન નિમિત્તે હાલોલ વિધાનસભાના લાડીલા ધારાસભ્ય શ્રી માનનીય જયદ્રથસિંહજી પરમાર સાહેબ તથા પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર માનનીય મયુરધ્વજસિંહજી પરમારજીએ વિશેષ હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા તથા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી ઇમેશભાઈ પરીખ ગોધરા, લાયન્સ પ્રમુખ શ્રી લા જીતેન્દ્ર સોની, રિજિયન ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ શાહ, ખજાનચી અને એપીએમસી ચેરમેન શ્રી દાનણભાઈ વરિયા સાહેબ, બજરંગ દળના દક્ષિણ પ્રાંતના પ્રમુખ અને આ વિસામો આયોજનના ચેરમેન શ્રી જલ્પેશ સુથાર, સિનિયર પત્રકાર અને લા પરમાનંદ સોની, સચિન સોની તથા અન્ય સભ્યો હાજર રહેલ। આ વિસામો 9 દિવસ સુધી રાખવાનું આયોજન કરવામાં આવેલ છે। પ્રમુખ શ્રી અને ટીમ બજરંગ દળ હાલોલ।